પૂજા શિવના દિવસો નજીક આવે છે તો એ પૂજા ભગવાનને તમે આંખ બંધ કરીને ભાવ કરજો અને એ સ્તોત્ર ગાજો તો ભગવાન તમારી એ પૂજા સ્વીકાર કરશે. જે ખાલી એના શ્લોકો થકી, જેના વર્ણન થકી જો એ વસ્તુ પ્રત્યક્ષ આપણે લેવા જઈએ ને તો લાખો રૂપિયાનો ખર્ચો થાય. પણ ભગવાને, આપણા ઋષિ મુનિઓએ એવી વ્યવસ્થા કરી છે કે એ સ્તોત્રના અંદર જ બધું આવી જાય અને 1 રૂપિયો ખર્ચે આવે ભગવાનની પૂજા થઈ જાય.
છે શિવ માનસ પૂજા સ્તોત્ર, શંકરાચાર્ય વગેરે રચે. આ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ શિવ પુરાણ અંદર એટલી બધી કથાઓ આવે છે. ભસ્મ આવી જતા ત્રિકોણ લગાડવું, આ બધું એટલા બધા ઉપચાર છે કે એમાં ઘણીવાર આપણે કરી શકતા નથી. પણ એક સરળ વસ્તુ આ શિવ માનસ પૂજા એ આપણે જો કરીએ ભાવથી ભગવાન આગળ બેસીને કે ભગવાન મારી પાસે કઈ નથી, જે છે એ મારું મન છે, મારા બે હાથ છે, એ તને અર્પણ કરું. અને આમાં જે શ્લોકોમાં વસ્તુઓ બચાવી છે એ ભગવાન તું સ્વીકારજે. ભાવનાનો મુખ્ય છે ભગવાન એ સ્વીકારશે અને તમારી પૂજા ભગવાન સ્વીકારશે. અને આ પૂજા જે કરીએ એમાં મેં કહ્યું ને કે મંદિરના અંદર દોષ લાગે છે. 36 દોષ હોય એમાંથી ઘણા દોષ આપણે કરતા હોઈએ છીએ. એ દોષ પણ આપણને લાગતા નથી. અને આપણે પૂજા થઈ જાય છેલ્લે બોલાવીએ છીએ શું? નામ સંકીર્તન. કે જે દેવની પૂજા કરો એ દેવનો મૂળ મંત્ર તમે જપ કરો એટલે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સવન તમ નમામિ હરિ પરમ. એ નામ છે એ અવગુણોને દોષોને દૂર કરનારું છે. પછી બીજું બોલીએ ઓમ નમઃ શિવાય. શિવજીની પૂજા કરીએ ત્યારે આપણે 12 બોલાવીએ ને રોજ સાંજે શિવ મંત્ર 12 બોલાવીએ કે તો સંકલ્પ થાય ત્યારે એમાં આવે ન્યૂનાતિ દોષ પરિહારાર્થમ, ન્યૂનાતિ દોષ પરિહારાર્થમ મૂળ મંત્ર જપાખ્યમ કરીશે.